ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે સોમનાથથી દ્વારકાની ટ્રીપ કમ્પ્લીટ કરી અને હવે પહોંચી ચૂક્યા છે આપણી હોટલ, જે હોટલનું નામ છે ગ્રાન્ડ કોન્ટિનેન્ટ દ્વારકા. તો આપણે હમણાં આવી ચૂક્યા છે હોટલની અંદર. તો પહેલાં આપણે ચેક ઇન કરી લઈશું અને પછી તમને અમારો રૂમ બતાવું. અને આ હોટલના સ્થાનની વાત કરીએ તો ભદ્રકાળી રોડ ચોક ખાતે આવેલી આ હોટલ મુખ્ય દ્વારકાધીશ મંદિરથી માત્ર 650 મીટર અને દ્વારકા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે આવેલી છે. તો આપણું ચેક ઇન થઈ ગયું છે. તો ચલો હવે તમને રૂમ તરફ લઈ જાઉં. અમારો રૂમ નંબર છે 105. આ રૂમની વિન્ડો છે, અહીંયાથી પાર્કિંગ વ્યૂ મળ્યો છે, એટલે કે સિટી વ્યૂ. અને ટી ટેબલ છે અને આ તમે જોઈ રહ્યા છો પલંગ છે. અહીંયા વાઈફાઈની પણ સુવિધા છે અને લેન્ડલાઇન ટીવી. અને અહીંયા છે ડ્રેસિંગ અને ટી કેટલી છે અને આ નાનું ફ્રીજ છે અને આ છે વોર્ડરોબ અને વોર્ડરોબની અંદર લોકર પણ છે, જે કિંમતી વસ્તુ મૂકી શકીશું. અને અહીંયા છે રૂમનું ટોયલેટ બાથરૂમ, જે એકદમ ક્લીન છે અને પેલી સાઈડ શાવર એરિયા છે અને અંદર પણ ડ્રેસિંગ છે તૈયાર થવા માટે, બ્રોવર પણ છે. અને ફ્રેન્ડ્સ, અમે ચેકિંગ કર્યું ત્યારે અમને વેલકમ ડ્રિંક નહોતું મળ્યું, પણ અહીંયા રૂમમાં અમને વેલકમ ડ્રિંક આપી ગયા છીએ. હમણાં વાગ્યા છે 8 અને અમે સાંજના દ્વારકાધીશના મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ. એ વિડીયો હું જલ્દી જ અપલોડ કરી દઈશ. અને હમણાં આવી ગયા છે આપણે ડિનર કરવા માટે. તો આ અહીંયાનું રેસ્ટોરન્ટ છે, ઘણું સરસ અને ઘણું મોટું રેસ્ટોરન્ટ છે. અમે આ હોટલ મેક માય ટ્રીપમાંથી બુક કરેલી છે, જેમાં અમારું ડિનર અને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. અને અહીંયા ડિનર બુફે નથી, અહીંયા મેનુ પ્રમાણે મંગાવવાનું રહેશે, પણ મેનુ પ્રમાણે તમે જે મંગાવો એ અનલિમિટેડ રહેશે. તો પહેલાં ચાલો આપણે ડિનર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અમે ડિનર કરી લીધું છે. ખૂબ સરસ અને ટેસ્ટી ડિનર હતું, ઘણી મજા આવી ગઈ. અને ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે 9 અને તમે રાતનો નજારો જોઈ રહ્યા હશો. આ હોટલ બજારની અંદર જ આવેલી છે, બજાર એકદમ નજીક જ છે. તો આપણે રાતે થોડો બજારનો પણ આનંદ લઈએ અને અહીંયા કાઠિયાવાડી રસથાળ પણ મળી જવાનું છે. અમે જમીને થોડું વોકિંગ કરી રહ્યા છીએ દ્વારકાની બજારમાં. આ તમે સામે જોઈ રહ્યા છો એ શ્રી રામ ભવન છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે 8 અને આપણે આવી ચૂક્યા છે સવારનું બ્રેકફાસ્ટ કરવા માટે. અને બ્રેકફાસ્ટમાં તમે જોઈ રહ્યા છો ફ્રૂટ છે, ખમણ છે અને અહીંયા છોલે છે, બટાકાનું શાક છે અને પૂરી છે અને ઇડલી છે અને પૌવા પણ છે. અને બાળકો માટે કેલોગ્સ છે, ટી, કોફી છે. બ્રેકફાસ્ટમાં પણ ઘણું સરસ છે. તો આજની વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં હું દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવવાની છું. એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.